મીડિયાના અહેવાલની અસર જોવા મળી છે। સોમનાથ મંદિર નજીક ગટરના ગંદા પાણી અટકાવવા આખરે પાલિકા તંત્ર દોડતું થયું છે। સોમનાથ મંદિર નજીક સાગર દર્શન રોડ ઉપર ઉભરાઈ હતી ગટર જામ થઈ ગયેલી ગટર સાફ કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે। 20 સફાઈ કર્મી તેમજ 6 સુપરવાઇઝર સહિતનો સ્ટાફ કામે લાગ્યો છે। અહેવાલ પ્રસિદ્ધ થતા સરકારમાંથી પાલિકા તંત્રએ આપ્યો છે ઠપકો। ચીફ ઓફિસર ખુદ 2 દિવસથી સતત ખડે પગે છે। 2 દિવસથી ચાલી રહેલ કામગીરી હજુ યથાવત છે। અનિયમિત સફાઈ અને બેદરકારીને છુપાવવા ચીફ ઓફિસર દ્વારા નાગરિકો પર દોષનો ટોપલો ઢોળ્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। સાહેબ, ઓકે, તમારું નામ? હું મ્યુનિસિપલ ચીફ ઓફિસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા। અત્યારે આપણે પ્રભાસ પાટણ ક્ષેત્રમાં સોમનાથ મંદિર પવિત્ર તીર્થધામની નજદીક ઉભેલા છીએ અને જે વર્ષોથી ભૂગર્ભ ગટરના અભાવે પરંપરાગત ધોરિયા પદ્ધતિથી જે પાણીનો નિકાલ થાય છે એ ક્યારેક ચોકઅપ થઈ જવાથી ઓવરફ્લો થતી હોય છે। એ પ્રશ્નોનો નિકાલ કરવામાં છેલ્લા 2 દિવસથી અમે અમારી સંપૂર્ણ ટીમ અહીં કાર્યરત છે, આપણે જોઈ શકીએ છીએ। બેઝિકલી બાબત એ છે કે અહીં પરંપરાગત ધોરિયા પદ્ધતિએ ખુલ્લા ધોરિયા આવેલા છે। નાગરિકો એની અંદર પ્રવાહી કચરાની જગ્યાએ એટલે કે ડોમેસ્ટિક ઘર વપરાશનું પાણી હોય એની જગ્યાએ પોતાના ઘરનો ઘન કચરો પણ નિકાલ કરે છે। એ હમણાં જ આપણે રાઉન્ડ કરીને જોયું। બાજુમાં અમુક બહેનો શાકભાજી વેચી રહ્યા છે, એ બધો કચરો અહીં આવે છે। મોટાભાગે અહીં શાકભાજીનો કચરો જ આપણે ડ્રેનેજમાંથી કાઢ્યો અત્યારે આપણે જોયું। તેમને અમે કડક વોર્નિંગ આપી છે કે અહીંથી તમારી માર્કેટ જ ખસેડી લેવી પડશે આવું જો તમે કૃત્ય કરતો છે। અને જે આખી લાઈન જે કુંભારવાડાની અંદરથી થઈને આગળ જતી અત્યારે જેટિંગ મશીનની મદદથી આપણે સફાઈ કરી રહ્યા છીએ, જેથી એક બે મહિના થાય ને ચોકઅપની ફરિયાદ ઊભી થાય છે એના પર અંકુશ લાવી શકે। અને લાંબા ગાળાનો તો એકમાત્ર ઉપાય ભૂગર્ભ ડ્રેનેજ યોજનાનું સ્થાપન છે। એના વર્ક ઓર્ડર વગેરે ઇસ્યુ થઈ ગયા છે, પણ એ ભૌતિક કામને સમય લાગશે, સ્વાભાવિક છે। એ દરમિયાન આપણી જે જૂની લાઈન છે કુંભારવાડામાં થઈને આવે એ સુચારુ રૂપે ચાલે એ પ્રકારની કાર્યવાહી અમે અહીં કરી રહ્યા છીએ। સાહેબ, આજે કેટલા માણસો છે ને શું વસ્તુ આવ્યું સાફ સફાઈમાં? અમારા નગરપાલિકાનો સ્ટાફ જ છે। એની અંદર સ્ટાફની વાત કરીએ તો 20 જેટલા સેનિટેશન અને બાંધકામના કર્મચારીઓ અને 6 જેટલા સુપરવાઇઝર અત્યારે અહીં આપણે કામ કરી રહ્યા છીએ। ઓકે।